નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. નવરાત્રીના થનગનાટમાં મેઘરાજા બાધક બન્યા. તોફાની વરસાદથી ગરબા મંડળોમાં મચી નાસભાગ. ખેલૈયાઓના રંગમાં પણ પડતા ખેલૈયાઓ નારાજ. પ્રાચીન ગરબાની પરંપરા અને પ્રયોગનો સમન્વય જોવા મળ્યો ભણસાલી ટ્રસ્ટ આયોજિત ગરબા મહોત્સવમાં. ટ્રેડિશનલ ગરબાઓએ જમાવ્યું આકર્ષણ. પાલનપુર તાલુકાના સુરજપુરા ગામે ગત રાત્રે ત્રાટકેલ વરસાદ અને વાવાઝોડાથી ગ્રીનહાઉસ ધરાશાયી. ખેડૂતોને લાખોનું નુકસાન થતા હાલત બની કફોડી. યાત્રાધામ અંબાજીમાં બીજા નોરતે 3.5 લાખ માઈ ભક્તો ઉમટ્યા. ચાચર ચોકમાં ઘૂમ્યા ગરબે. મંદિર ટ્રસ્ટે થઈ 1.5 કરોડ ઉપરાંતની આવક. સંપૂર્ણ ન્યૂઝ આપણે આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. ચંદ્રઘંટા માનું ત્રીજું સ્વરૂપ ચંદ્રઘંટાનું છે, જેની ઘંટા મસ્તકમાં આહલાદકારી ચંદ્ર છે. વર્ણ સુવર્ણ જેવો ચમકદાર છે. તેમને 10 ભુજાઓ છે, જેમાં ખડગ, બાણ આદિ શાસ્ત્રો છે. તેમની આરાધનાથી બધી વિપત્તિઓ નાશ પામે છે. નવરાત્રીના ત્રીજા દિવસે આ દુર્ગા અંબાનું પૂજન અર્ચન સાધના થઈ શકે છે. બનાસકાંઠા સહિત પાલનપુરમાં વરસાદે નવરાત્રીમાં વિઘ્ન ઉભું કરતા ગરબા મંડળોમાં નાસભાગ મચી હતી. જિલ્લામાં રવિવારે વહેલી સવારે વાતાવરણમાં પલટો નોંધાયો હતો, જ્યાં ધુમ્મસ બાદ સમગ્ર દિવસ આકાશ વાદળોથી છવાયેલું રહ્યું હતું. દરમિયાન સાંજના સુમારે અમીરગઢ પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ પડતા ભારે નાસભાગ મચી જવા પામી હતી, જ્યાં ગરબા મંડળના મંડપો તેમજ ડેકોરેશનને નુકસાન થવા પામ્યું હતું. જ્યારે મોડી સાંજે પાલનપુર અને અંબાજી પંથકમાં પણ ઝાપટું પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે નવરાત્રીના દિવસોમાં પડેલી વરસાદી ઝાપટાને લઈને ખેલૈયાઓનો ઉમળકો ઓસરતો જોવા મળ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં ગત સપ્તાહે પડેલા ભારે વરસાદથી ખેતીના પાકો, મકાનોને વ્યાપક નુકસાન થવા પામ્યું હતું. ખેડૂતોના મોઢે આવેલો ખેતીનો પાક રૂપી કોળિયો છીનવાઈ ગયો હતો. આવી સ્થિતિથી ખેડૂતોને માંડકળ વળે તે પહેલા રવિવારે વાતાવરણમાં પુનઃ પલટો નોંધાયો હતો. વહેલી સવારે ધુમ્મસ છવાયા બાદ સમગ્ર દિવસ આકાશ વાદળોથી ગોરંભાયેલું રહ્યું હતું. અસહ્ય ઉકળાટથી પ્રજાજનો ત્રાહીમામ પોકારી ગયા હતા. દરમિયાન સાંજના સુમારે અમીરગઢ પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ પડતા પ્રજાજનોમાં નાસભાગ મચી જવા પામી હતી. કેટલાક સ્થળોએ ગરબા મંડળના મંડપો, ડેકોરેશનને નુકસાન થવા પામ્યું હતું. બીજી તરફ વીજ પુરવઠો પણ ખોરંભાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. જિલ્લામાં પુનઃ વરસાદી વાતાવરણ છવાયું છે, જેના પગલે શક્તિ ઉપાસકો તેમજ ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે શનિવારથી જ મા અંબાના ગુણલા ગાવાના 9 દિવસના નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે નવરાત્રીમાં વાદળો ઘેરાતા ખેલૈયાઓ તેમજ ગરબા મહોત્સવના આયોજકો પણ ચિંતિત બન્યા છે, જેમાં રવિવારે વરસાદનું ઝાપટું પડતા હાલાકી પડી હતી. પાલનપુરમાં પણ મોડી સાંજે વાવાઝોડા સાથે વરસાદ શરૂ થતા ગરબા ચોકના આયોજકોમાં દોડધામ મચી જવા પામી હતી, જ્યાં જૂના ટેલિફોન એક્સચેન્જ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા પ્રજાજનોને મુશ્કેલીમાં મુકાયા હતા. આ ઉપરાંત પાંથાવાડા સહિતના વિસ્તારોમાં પવન તેમજ ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો છે. ડીસાની સંત અન્ના સ્કૂલમાં વિદ્યાર્થીઓને ફી ચૂકવી ન હોવાથી પરીક્ષામાં નહીં બેસવા દેવાતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. જોકે સંપૂર્ણ ન્યૂઝની ટીમે પ્રથમ દોડી જઈ મધ્યસ્થી કરતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવાતા હોબાળો શાંત થયો હતો. ડીસાની સંત અન્ના સ્કૂલમાં હાલમાં વિદ્યાર્થીઓની પરીક્ષાઓ ચાલી રહી છે, જેમાં 50 થી 70 જેટલા વિદ્યાર્થીઓએ કોઈ કારણોસર શાળાની ફી ભરી ન હોય. શાળાના સંચાલકોના કહેવાથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દીધા ન હતા. તે બાબતે વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં હોબાળો મચ્યો હતો. 2-3 વાલીઓએ અમારા ડીસા સ્થિત સંપૂર્ણ ન્યૂઝના રિપોર્ટરને આ બનાવની જાણ કરતા સંપૂર્ણ ન્યૂઝની ટીમ તાબડતોડ શાળામાં પહોંચી હતી અને વાલીઓની વિગત સાંભળી શાળાના સંચાલકો સાથે મધ્યસ્થી કરી સમજાવટ કરતા અંતે માંડ હોબાળો શાંત થયો હતો અને ડીઈઓના હુકમ મુજબ કોઈ પણ વિદ્યાર્થીની ફી મોડી આવે તો પણ તેને પરીક્ષાથી વંચિત રાખી ન શકાય તેવી વાત સમજાવી 50 થી 70 જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવાયા હતા. વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવાતા વાલીઓએ સંપૂર્ણ ન્યૂઝનો આભાર માન્યો હતો. પાલનપુર સિમલા ગેટ મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તથા તેમની ભગીની સંસ્થાઓ દ્વારા નવરાત્રી પર્વ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો.
પાલનપુરમાં હાલમાં નવરાત્રી પર્વે ધૂમ મચાવી રહ્યું છે, ત્યારે સિંગલાગેટ સ્થિત અંબાજી માતાજીના મંદિરે વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહિની તેમજ બજરંગ દળ દ્વારા અંબાજી મંદિરે 2 હોમ હવન તેમજ 52 દીવડાની માતાજીની આરતી ઉતારવાનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહિની, બજરંગ દળ, સંઘ સ્વયંસેવકો સહિત વિશાળ સંખ્યામાં ધર્મપ્રેમી લોકો હાજર રહ્યા હતા। આપણા સમાજમાં કોઈ પણ વિઘ્ન ના આવે એના માટે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને દુર્ગા વાહિની મહિલા વિભાગ તરફથી ચંડીપાઠ સપ્તપદી યોગ નહીં પણ સરસ 700 શ્લોક દ્વારા બ્રાહ્મણ દ્વારા બોલાવીને નવરાત્રિના બીજા દિવસે ચંડીપાઠ કરવામાં આવે છે। પાલનપુરમાં સ્ત્રી અત્યાચારના બનાવો રોજિંદા બનતા રહ્યા છે અને આવા મામલા પોલીસ સ્ટેશનમાં પહોંચતા રહ્યા છે। પાલનપુર ડીસા હાઈવે પર આવેલા તિરુપતિ ટાઉનશીપ ભાગ 2 માં રહેતા મીનાબેન જગાણીને સાસરિયા દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, જેથી સાસરિયાથી કંટાળી ગયેલા મીનાબેન જગાણીએ ગુરુવારના રોજ પશ્ચિમ પોલીસ મથક ખાતે કાંતિલાલ ખેંગારભાઈ જગાણી, રાવળ ખેંગારભાઈ સોમાભાઈ જગાણી, રૂખીબેન ખેંગારભાઈ જગાણી સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે। ભણસાળી ટ્રસ્ટ અને ડીસા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે છેલ્લા 19 વર્ષોથી ડીસામાં ગરબા મહોત્સવ યોજાય છે। આ વર્ષે 20મા વર્ષમાં ગરબા મહોત્સવ પ્રવેશેલ છે। ડીસા સિવાય ભાગ્યે જ કોઈ નગરમાં આવા ગરબાઓ ચાલે છે। આ ગરબા દ્વારા હજારો કલાકારો સ્ટેજ ઉપર રજૂ થયા છે, તેઓને તાલીમ મળી છે। અહીં પરંપરા અને પ્રયોગ બંનેનો સમન્વય સાધી અનેક પ્રકારના ગરબાઓ રજૂ થાય છે। ભણસાળી ટ્રસ્ટ તેમજ ડીસા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે એસીડબલ્યુ હાઈસ્કૂલના પ્રાંગણમાં પ્રાચીન ઢબે પરંપરાગત ગરબાઓએ રંગત જમાવી હતી। રોજ રાત્રે 7:30 થી 12 વાગ્યા સુધી રોજની જુદી જુદી 5 ટીમો પોતાના પ્રાચીન ગરબા રજૂ કરી સૌ કોઈને મા ભક્તિમાં રસ તરબોળ કરી દે છે। આ ગરબા મહોત્સવમાં નર નારીઓ પ્રાચીન ગરબે ઘૂમી મોજ માણી માની ભક્તિનો આનંદ અનુભવે છે। બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં નવલી નવરાત્રીનું પર્વ ધૂમ મચાવી રહ્યું છે। ઠેર ઠેર યોજાયેલ ગરબા મંડળોમાં વિવિધ વેશભૂષા સાથે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે, ત્યારે ડીસાની શુભમ પાર્ટી પ્લોટમાં શ્રી સમાજ દ્વારા નવરાત્રી ગરબા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવેલ છે, જ્યાં ડીજે સાઉન્ડ, સંગીતના તાલે ટ્રેડિશનલ ડ્રેસ સાથે ભાઈઓ બહેનો ગરબામાં નાચી આનંદ વ્યક્ત કરી રહ્યા છે। ટ્રસ્ટની બહેનો દ્વારા આ સુંદર આયોજન થયેલ હોય માય ભક્તોની ભીડ ગરબે ઘૂમતા ખેલૈયાઓને જોવા ઉમટી પડે છે। પાલનપુર શહેર અને તાલુકામાં મેઘરાજાએ ખલેલ પાડતા નવરાત્રી મંડળોના રંગમાં ભંગ પડ્યો હતો। મેઘરાજા નવરાત્રીમાં વિલન બન્યા હોય બીજા નોરતામાં રાસ ગરબા ફરજિયાત બંધ કરી દેવાની ફરજ પડી હતી અને ગરબા મંડળોમાં નાસભાગ મચી હતી। તો પાલનપુર તાલુકામાં કેટલાક ગામોમાં વરસાદની સાથે ત્રાટકેલા વાવાઝોડાએ પણ ભારે નુકસાન કર્યાના અહેવાલો સાંપડ્યા છે। કરજોડા નજીક આવેલા સુરજપુરા ગામે વરસાદ સાથે વાવાઝોડું ત્રાટકતા રામચંદભાઈ ધનજીભાઈ પટેલના ખેતરમાં 4200 ચોરસ મીટરમાં બનાવેલ વિશાળ ગ્રીન હાઉસ ધરાશયી થઈ જતા તેમાં વાવેલ 3 થી 4 લાખના ફુલાવર શાકભાજીનો પાક નષ્ટ થયો હતો। વળી ગાયો ભેંસો માટેના ઘાસ ગોડાઉન પર લીમડાનું ઝાડ એકાએક તૂટી પડતા આ ખેડૂતને કુલ 48 લાખ જેવું માતબર નુકસાન થતા વરસાદ અને વાવાઝોડાના કારણે માથે હાથ મૂકીને રોવાનો વારો આવેલ છે। આ ખેડૂતે બેંક ઓફ ઇન્ડિયામાંથી ગ્રીન હાઉસ માટે લોન લીધેલ છે। આ કુદરત સર્જિત હોનારતનો ભોગ બનેલ ખેડૂતને સરકાર દ્વારા સહાય ચૂકવાય તે જરૂરી છે। એ ગ્રીન હાઉસમાં રાત્રે વાવાઝોડું આવ્યું 8 થી 8:30 ગામ અને 45 લાખના ખર્ચામાં બનાવેલું છે, પણ લગભગ ટોટલી ખર્ચો બધું કેન્સલ જ થઈ જાય એવું ઘણું મોટું નુકસાન। પાકમાં પૂરું નુકસાન છે, પાકમાં 3 થી 4 લાખનું।
બરબાદ કરી નાખ્યા. આજના વાવાઝોડા એ તો આવું ભયંકર વાવાઝોડું મારી જિંદગીમાં મેં કદાચ કોઈ દિવસ જોયું નથી. કેટલો 48 લાખનો ગ્રીન હાઉસ બનાવેલું એને ધ્વસ્ત કરી દીધું, એનો કોઈ નામો નિશાન જેવું રાખ્યું નથી. હવે આનો અમારે કઈ રીતે આ બોજ સહન કરવાનો? નથી અમારી જોડે હવે બીજી કોઈ આર્થિક સહાય કે નથી કોઈ બીજી પેલી આ શાકભાજી આ ફળફળાદી કરી દીધા, તે બધું આ નાશ થઈ ગયો એનો બી વાવાઝોડાને તો. અને વરસાદ એટલો ભયંકર કે એની કોઈ સીમા જ નથી. ક્યાં જવું ને કોની હાથે ફરિયાદ કરવી એ જ હવે કોઈ સમજાતું નથી. અમારે કરવું શું એ જ વિચાર કરવાનો રહ્યો છે અમારે. એટલે આમાં અમને કોઈ આર્થિક સહાય કે કોઈ સબસિડી જેવી સ્કીમો હોય તો ખેડૂતોને થોડીક પગભર થાય કે બેઠો થઈ કે એવું કંઈક મળી રહેતો જ અમારે આ ખેડૂતો થોડા ઘણા પેલા રે. બાકી તો આજે આટલા બધા નુકસાનમાં તો અમે બેંકનું વ્યાજ બી ન ભરી શકીએ. કેટલું નુકસાન થયું છે આ અંદાજે લગભગ અમે આ 48 લાખનું કરેલું હતું, બનાવેલું હતું, અને આ બીજું 3-4 લાખનું વાવેતર કરેલું છે આ ગ્રેપ એમાં શાકભાજીનું ને એવું. એટલે લગભગ અંદાજે 7-8-10 લાખ રૂપિયા જેવું નુકસાન આજે થઈ ગયું છે. અને કેટલી ભયંકર નુકસાન વાવાઝોડું એનું કોઈ સીમા જ નથી. કેટલા ઝાડ ને વીજળી લાઇટો વાયર તોડી નાખ્યા છે. હવે આમાં બરબાદીમાંથી કોણ ઉગારે? તો હવે અમને કિસ્મત જોવાના છે. અમને શું નામ? ડીસા નગરપાલિકામાં કમિટીઓની રચનાનો મુદ્દો હાઈકોર્ટમાં પહોંચતા બાંધકામ માટેના 400 ઉપરાંત નકશા 2 વર્ષ સુધી અટવાઈ પડ્યા હતા. જોકે હાઈકોર્ટના આદેશથી 3 મહિના અગાઉ કમિટીઓની રચના થઈ હતી, પરંતુ અઠવાડિયા અગાઉ મળેલી બેઠકમાં 400 માંથી માત્ર 30 નકશા મંજૂર કરાતા નગરજનોનો રોષ 7મા આસમાને પહોંચ્યો છે. વેપારી મથક ડીસાની ક્ષિતિજો ચોમેરથી વિસ્તરતી રહી છે, ત્યારે અગાઉ પાલિકાની કમિટીઓની રચનાને લઈ વિવાદ સર્જાયો હતો. તેથી નગરજનોના 400 ઉપરાંત નકશા મંજૂરી વિના 2 વર્ષથી અટવાઈ પડ્યા હતા. તેથી તેમને પરેશાનીઓ વધી પડી હતી. જોકે 3 મહિના અગાઉ હાઈકોર્ટના આદેશથી પાલિકાની કમિટીઓની રચના થવા પામી હતી. તેથી તમામે હાશકારો અનુભવ્યો હતો અને નકશા મંજૂર થવાની આશા જન્મી હતી. પરંતુ અઠવાડિયા અગાઉ મળેલી કારોબારીમાં પાલિકાના સત્તાધીશોએ 400 માંથી માત્ર 30 નકશા મંજૂર કરી નગરજનોની આશા અરમાનો ઉપર રીતસરનું ઠંડુ પાણી રેડી દીધું હતું. મોટાભાગના નકશા પેન્ડિંગ રહી જતા નગરજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. કેટલાક મધ્યમ વર્ગના પરિવારોએ લોન માટે નકશા મંજૂરી અર્થે મૂકેલા છે, પરંતુ નકશા વગર લોન મંજૂર થાય તેમ નથી. તેથી તેમનું ઘરનું સ્વપ્ન રોડાઈ જવા પામ્યું છે. પાલિકાના સત્તાધીશોએ અંગત સ્વાર્થ ખાતર નગરજનોને બાનમાં લેવાનો પ્રયાસ કરતા શહેરીજનોમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. સરવાળે યેન કેન પ્રકારે નકશા મંજૂર કરવામાં પાલિકા તંત્ર દ્વારા અખાડા થઈ રહ્યા છે અને પાલિકાના સત્તાધીશોની મનમાની અને અંગત લડાઈમાં શહેરીજનોનો મરો થઈ રહ્યો છે. આમ બાંધકામના નકશામાં મંજૂરીમાં અટવાઈ પડતા નગરજનોની હાડમારીઓ વધી પડી છે અને તેઓ ઉચ્ચ કક્ષાએ આ બાબતે રજૂઆતો પણ કરે તેમ છે. સરવાળે આ નકશાની મંજૂરીનો મુદ્દો આગામી સમયમાં વધુ વકરે તેવી સંભાવના છે. ત્યારે વર્તમાન ભાજપની બોડીઓ નાણાંની લાલચમાં આવ્યા વિના પ્રજાને સ્વચ્છ વહીવટ આપવાનો દાખલો બેસાડવા નગરજનોને તાત્કાલિક બોલાવી નકશા મંજૂર કરી દેવા જોઈએ. બનાસકાંઠા જિલ્લા પંચાયતની બેઠક શનિવારના રોજ પ્રમુખ રાજેન્દ્રભાઈ ડી જોશીના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં ગત સભામાં રચના કરાયેલ વિવિધ 9 કમિટીઓના ચેરમેનોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ગત શનિવારના રોજ મળેલા જિલ્લા પંચાયતની બેઠકમાં 9 સમિતિઓમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે ધર્મિયાબેન રામનજી ઠાકોર, બાંધકામ સમિતિના ચેરમેન તરીકે હરગોવનભાઈ નાગજીભાઈ શેરવાડિયા, સહકાર સમિતિના ચેરમેન તરીકે દેવજીભાઈ પ્રેમાભાઈ કેર, જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે અર્જનભાઈ કાંજીભાઈ મકવાણા, 20 મુદ્દા અમલીકરણ સમિતિના ચેરમેન તરીકે શાંતુબા પંજી ભટ્ટેસરિયા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે કાળુભાઈ છેલાભાઈ આસેડિયા, મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન તરીકે અણદીબેન રાણાભાઈ ડાભી, શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે બાબરાભાઈ નરસનભાઈ ચૌધરી તથા અપીલ સમિતિના ચેરમેન તરીકે રાજેન્દ્ર ડી જોશીની વરણી કરવામાં આવી હતી. આ મોડે જિલ્લા પંચાયતની સમિતિના ચેરમેનોની વરણી થતા રાજકીય અટકળોનો અંત આવ્યો હતો. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. યાત્રાધામ અંબાજીમાં નવરાત્રી સાથે પૂજ્ય મોરારી બાપુની રામકથાનો યોગાનુયોગ સમન્વય સર્જાતા શક્તિ, ભક્તિ અને પ્રકૃતિનો અનોખો સંયોગ રચાયો છે. માય ભક્તોના ઉમટેલા ઘોડાપુરના કારણે અંબાજી મંદિર ટ્રસ્ટને છેલ્લા 2 દિવસમાં 1.5 કરોડ ઉપરાંતની માતબર આવક થઈ છે. દર વર્ષે જગવિખ્યાત અંબાજી મંદિરમાં દેશ વિદેશમાંથી લાખો માય ભક્તો માના દરબારમાં માથું ટેકવવા આવે છે
પરંતુ નવરાત્રીમાં માતાજીના પવિત્ર ચાચર ચોકમાં ગરબે ઘૂમવાનો વિશેષ મહિમા છે. દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ચાચર ચોકમાં પ્રાચીન ગરબાઓનું આયોજન કરાય છે. અહીં સોર બકોર વિના લયબદ્ધ રીતે જૂના ગરબાઓ પરંપરાગત રીતે ગવાય છે અને માઈ ભક્તો ગરબે રમે છે. અહીં દૂર દૂરથી આવતા માઈ ભક્તો પણ ચાચર ચોકમાં ગરબે ઘૂમી માના ગુણગાન ગાઈ ધન્યતા અનુભવે છે. આ વખતે પ્રથમ નવરાત્રીથી માના ધામમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. પ્રથમ અને બીજા નોરતે હજારો માઈ ભક્તોએ રાત્રે ચાચર ચોકમાં ગરબે ઘૂમી લાહો લઈ ધન્યતા અનુભવી હતી અને માતાજીના ભંડારમાં યથાશક્તિ ફાળો આપી 2 દિવસમાં ભંડારો છલકાવી દીધો હતો. ટ્રસ્ટને 2 દિવસમાં 1.5 કરોડ ઉપરાંતની માતબર આવક થવા પામી હતી તેવું ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું હતું. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. નવરાત્રીના થનગનાટમાં મેઘરાજા બાધક બન્યા. તોફાની વરસાદથી ગરબા મંડળોમાં મચી નાસભાગ. ખેલૈયાઓના રંગમાં પૂન પડતા ખેલૈયાઓ નારાજ. પ્રાચીન ગરબાની પરંપરા અને પ્રયોગનો સમન્વય જોવા મળ્યો ભણસાલી ટ્રસ્ટ આયોજિત ગરબા મહોત્સવમાં. ટ્રેડિશનલ ગરબાઓએ જમાવ્યું આકર્ષણ. પાલનપુર તાલુકાના સુરજપુરા ગામે ગત રાત્રે ત્રાટકેલ વરસાદ અને વાવાઝોડાથી ગ્રીનહાઉસ ધરાશાયી. ખેડૂતોને લાખોનું નુકસાન થતા હાલત બની કફોડી. યાત્રાધામ અંબાજીમાં બીજા નોરતે 3.5 લાખ માઈ ભક્તો ઉમટ્યા. ચાચર ચોકમાં ઘૂમ્યા ગરબે. મંદિર ટ્રસ્ટે થઈ 1.5 કરોડ ઉપરાંતની આવક. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.